એક ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળતા મુંબઈમાં એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર સ્ટાફમાં ચિંતાની ખાસ વાત હતી કે ઉડતી ફ્લાઇટમાં અંદરના ટોયલેટમાં એક ટિશ્યુ પેપર મળી હતા, જેમાં લખ્યું હતું કે બેગમાં બોમ્બ છે અને પેશાબ આવી ધમકી હતી અને જો ફ્લાઇટમાં મુંબઈમાં લેન્ડ થશે તો બોમ્બ ફૂટી જશે અને બધા માર્યા જશે. આ સમગ્ર મામલાની માહિતી કંટ્રોલ રૂમ પર આપવામાં આવી હતી અને ત્યારબાદ ફ્લાઇટમાં લેન્ડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ઇન્ડિગોમાં ફ્લાઇટમાં નંબર E5188 અને મુંબઈ જઈ રહેલા ફ્લાઇટમાં જઈને 40 કિલો દૂરથી આ રહી હતી અને ટિશ્યુ પેપર ફ્લાઇટમાં અંદરથી બોમ્બ હોવાની પણ માહિતી હતી અને લખ્યું હતું કે મારી બેગ બોક્સમાં આ છે કે બોમ્બ ઉતારી દેવો કે બધા જશે. અને એટલું જ નહીં, ટિશ્યુ પેપરમાં આગળ લખવામાં આવ્યું હતું કે હું એક આતંકવાદી છું, એજન્ટ છું અને આ બદલ્યો આ નથી કારણે બધા જ મરી જશે. આ કારણે ફ્લાઇટમાં અંદર અને અંશથી ફેલાઈ રહેશે. આ ખતરનાક પેશાબ મળે છે અને આ એરપોર્ટ પોલીસે ત્યાર પછી મુસાફરોને ઉતાવળમાં ફ્લાઇટમાં નીચે ઉતારવામાં આવ્યું હતું. આ પછી સમગ્ર ફ્લાઇટ તપાસ કરવામાં આવી હતી. તેમાં જણાવી દઈએ કે ફ્લાઇટમાં લેન્ડ તપાસ એજન્સી કર્મચારીઓ હેઠળમાં સંપૂર્ણ તપાસ માહિતી કરી હતી અને પોલીસ અહીં અફવા ફેલાવવા પણ તપાસ કરે છે અને વ્યક્તિની સામે ગુનો નોંધાયો છે અને પોલીસ પણ તપાસ હાથ ધરી છે. ટોયલેટનો ઉપયોગ કોણે કર્યો હતો? આ હતો પ્રવેશ ક્રમાંક 507 અને 522 હેઠળ કલમ FIR